हास्ये विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् किमपि तत्त्वमहं न जामि। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोदनविधौ स्मरणं कुतस्ते। श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषदहनं मस्तके राजतां मम। रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे गतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयोर्भूते ध्रुवानितिर्मतिर्मम। बोलो श्री गोवर्धननाथ की, श्री बालकृष्ण लाल की, श्री द्वारिकाधीश की, श्री यमुने महारानी जी की, श्री गुसाई जी परमदयाल की, श्री सद्गुरुदेव की। ओम नमो भगवते वासुदेवाय। શ્રીમદ ભાગવતના મંગલમય કથા પ્રસંગોને સાંભળતા સાંભળતા હૃદય સ્વરૂપ એવા દશમસ્કંદની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. દશમસ્કંદ એ શ્રીનાથજી બાવાનું શ્રી હૃદય કમલ કહેવાણું. તો રાસલીલા એ હૃદયનું પણ હૃદય કહેવાનું છે. જે કથા આપણે સવારના કથા પ્રસંગમાં સાંભળી ગયા, અક્રૂરજી દ્વારા કથામાં પરિવર્તનને લાવ્યા છે. નારદજી કંસના આંગણે બેસવા આવ્યા છે. કંસને બધી જૂની વાતો યાદ અપાવી છે કે રાજા, પેલા વર્ષો પહેલા આકાશવાણી થઈ હતી કે દેવકી બેનનો 8મો દીકરો તને મારવા વાળો થશે. એ બધાનું પછી શું થયું? કંસને પણ નવાઈ લાગી છે. અરે મહારાજ, તમને જૂની વાતો યાદ છે? એ આકાશવાણી ખોટી સાબિત થઈ હતી. અને દેવકી માના પેટથી દીકરાએ નહીં પણ દીકરીએ જન્મ લીધો હતો. અને છતાંય મેં મારા સંતોષ ખાતર ઘણા બધા અસુરોને રવાના કરી દીધા હતા. પૂતના છે, બકાસુર છે, અઘાસુર છે, તૃણાવર્ત છે, ધેનુકાસુર છે. બધા અસુરોને એક જ સૂચના આપી હતી કે શ્રાવણ વદ 8મની રાતથી શરૂ કરજો અને 2-5 વર્ષના જેટલા બાળકો હોય ને એ બધાને મારી નાખજો.
બધાને મારી નાખ્યા હશે તો ક્યાંક મારો દુશ્મન આવી ગયો હશે ને, મારો દુશ્મન મરી ગયો હશે. નારદજી જવાબ આપે છે, અરે રાજા, તને એમ લાગે છે કે તારો દુશ્મન મરી ગયો હશે, પણ જરા વિચાર તો કર કે જે તને પણ મારવા માટે જન્મ્યો હોય એ આ બધા અસુરોથી મરી જાય. અરે રાજા, ખરેખર તો તું ભોળો છો, આ તો વગોવાયેલો છો. બાકી તું બહુ ભોળો છો, તને એમ લાગીશ. ચાલ એક વાતનો જવાબ દે. તે ઘણા બધા અસુરોને રવાના કર્યા ને, પૂતના, બકાસુર, અઘાસુર, આ બધાને તે રવાના કર્યા હતા, પણ એમાંથી કોઈએ પાછા આવીને તને જય શ્રી કૃષ્ણ કર્યા? એમાંથી કોઈએ તને મોઢું દેખાડ્યું? ત્યારે કંસને પણ થયું છે કે હા, એ વાત સાચી છો, પૂતના કેમ નથી દેખાતી, બકાસુર ક્યાં છે? એ મંત્રીઓને બધું પૂછવામાં આવ્યું છે. ત્યારે મંત્રીઓએ પણ જવાબ આપ્યો છે કે જો મહારાજ, જે કોઈ ગામમાં બાળકોને મારીને પાછા આવતા ને, ત્યાંથી હિસાબ આપતા કે આ ગામમાં આટલા બાળકોને માર્યા, ફલાણા ગામમાં આટલા બાળકોને માર્યા છે. પણ જેટલા વ્રજમાં ગયા છે ને, એમાંથી કોઈ અસુર પાછા જ નથી આવ્યા. ભલે અસુરો હતા, પણ એના હૃદયનો ભાવ કેટલો ઉત્તમ હશે વિચારજો, કે નહીં, વ્રજમાં જાશી ને ત્યાંથી પાછા નથી આવું, મરી જવું છે, ખપી જવું છે, પણ હું વ્રજમાંથી પાછો નહીં આવું. અસુરો પણ બધા ત્યાં સમાપ્ત થઈ ગયા છે. ત્યારે કંસને ખબર પડી છે. નારદજી પણ એ જ જવાબ આપી રહ્યા છે કે રાજા, હું પણ તને એ જ વસ્તુનું જ્ઞાન કરાવવા આવ્યો છું. અત્યારે વ્રજમાં નંદ નામના ગોપ, એને ત્યાં બે સંતાન, કૃષ્ણ અને બળરામ. બળરામ છે એ દેવકીમાનું 7મું સંતાન, અને કૃષ્ણ છે એ દેવકીમાનું 8મું સંતાન. અને હજી એ તને ભરોસો ન બેસતો હોય ને, તો એક કામ કર, હું તારી પાસે જ બેઠો છું, તો હજી બે અસુરોને રવાના કરી દે જા, એટલે હમણાં ખબર પડી જશે. ત્યારે કંસે કેશી અને અરિષ્ટ નામના બે અસુરોને રવાના કર્યા છે. વ્રજમાં આવ્યા, બળરામજીએ કેસીને માર્યો, પરમાત્માએ અરિષ્ટનો વધ કર્યો છે. ત્યારે કંસને બધી વાતની ખબર પડી છે. કંસે તો નારદજીના પગ પકડી લીધા છે, કરે મહારાજ, તમારો બહુ મોટો પાડ કે તમે મને આ બધું જ્ઞાન કરાવ્યું, મને સાવધાન કર્યું, નહીતર હું તો ગાફેલો હતો, મને તો ખબર નથી. આમે હું ઘણા સમયથી આ યજ્ઞ કરવાનું વિચારું છું, પણ મને કંઈ બાનું નથી મળી રહ્યું. હવે મને બાનું મળી ગયું છે. હું ધનુર્યજ્ઞ કરીશ, એ બે ભાઈઓને મુખ્ય મહેમાન તરીકે નિમંત્રણ આપીશ, અને જેવા એ બે ભાઈઓ મારા યજ્ઞમાં આવશે ને, એટલે દગો કરી અને બેયને મારી નાખીશ. નારદજી કંસને સાવધાન કરવા ગયા, અને ત્યાંથી સીધા પાછા વ્રજમાં આવ્યા છે. ભગવાન યમુના નદીના કિનારે આમ ગાયો ચરાવીને પાછા આવી રહ્યા હતા. નારદજી આવીને પાછા ભગવાનને કીધું છે કે પ્રભુ, કંસને બરાબરની પટ્ટી ભણાવીને આવ્યો છું, હવે ગમે ત્યારે તમારા માટે તેડું મોકલવાનો છે. નારદજીની રીત કેવી છે જુઓ તો ખરા, કંસને પણ સાવધાન કરે અને પાછા ભગવાનને પણ જાણ કરે છે. પેલા ચોરને કહેશે કે હા, આજે મોકો છે, ચાલ ચોરી કરવી છે ને, આજ ઘરે જઈને ચોરી કરી આવું. અને પાછા ગરધણીને કહેશે ને કે જાગતો રહેજે, જે કાંઈ ધડાકા થવાના છે એ આજે રાતે જ થવાના છે. કુટુંબમાં પણ એકાદ બે વ્યક્તિ એવા હોય, કુટુંબમાં એકાદ વ્યક્તિ હોય, આ બાજુ ઢોલકી વગાડતા હોય ને આ બાજુ વગાડતા હોય. પછી આપણે બોલીએ કે ભાઈ એ અમારા કુટુંબના નારદજી છે, એ બે બાજુ બોલશે. આજ પરમાત્માને નારદજી આવીને સાવધાન કરીશ કે હા પ્રભુ, બરાબરની પટ્ટી ભણાવીને આવ્યો છે. પરમાત્માએ પણ કહ્યું છે કે નારદ, હું પણ ક્યારનો રાહ જોઈ રહ્યો છું કે ક્યારે મામાનું નિમંત્રણ મળે અને ક્યારે હું મથુરા આવું. આમે વિશેષ કરીને મેં વ્રજના બધા કાર્યો છે ને પૂરા કરી લીધા છે, હવે મારે કોઈ કાર્ય બાકી નથી.
હવે તો હું રાહ જોઉં છું કે ક્યારે નિમંત્રણ મળે અને ક્યારે હું મામાનું મોઢું જોઉં. બીજી તરફ કંસે અક્રૂરજીને યાદ કર્યા છે. અક્રૂર જેવા કંસની પાસે આવ્યા એટલે કંસે એટલું કીધું છે કે જુઓ અક્રૂર, અત્યારે વ્રજમાં નંદબાવા છે, એને ત્યાં 2 સંતાન કૃષ્ણ અને બળરામ, એ જ બંને દેવકીના 7મા અને 8મા દીકરા છે. મારી એવી ઈચ્છા છે કે હું ધનુર્યજ્ઞ કરું. એ યજ્ઞમાં 2 ભાઈઓને મુખ્ય મહેમાન તરીકે તમે નિમંત્રણ આપવા જાઓ અને મારો સોનાનો રથ લેતા જાઓ અને 2 ભાઈઓને અહીંયા બોલાવી આવો. હું 2ને દગો કરીને મારી નાખીશ. અક્રૂર મનમાં વિચાર કરે છે કે અરે, એક તો હું વ્રજમાં જઈશ, પરમાત્માને મળીશ, પણ આવી ભાવના લઈને જઈશ કે આ પાપીઓ દગો કરીને એમને મારી નાખવાનો છે, આવી ભાવના સાથે. પણ વળી બીજો વિચાર એ આવ્યો કે ભલે એ પાપિયાની ભાવના ગમે હોય, પણ એ બાને મને વ્રજની ભૂમિને તો સ્પર્શ કરવાનો મોકો મળશે, એ બાને મને પરમાત્માના દર્શન તો થશે, યમુનાજીના દર્શન તો થશે. બીજા દિવસની સવાર પડી એટલે અક્રૂર સોનાનો રથ લઈ અને વ્રજમાં તેડવા આવ્યા છે. નંદબાવા અક્રૂરજી એ બંને મિત્રો હતા, ભાઈબંધ છે. રસ્તામાં અક્રૂર વિચાર કરે છે કે હું બાવાના ઘરે જઈશ ને, સાંજ પડી ગઈ હશે, કદાચ ગાય દોવાનો સમય હશે. નંદબાવા છે એ તો ગાયને દોતા હશે. કૃષ્ણ બળરામ પણ હવે એટલા મોટા તો થઈ જ ગયા હશે કે એ પણ નંદબાવાની જોડે ઊભા હશે. 2 ભાઈઓ નંદબાવાના ખભા ઉપર હાથ રાખીને કદાચ ઊભા હોય. નંદબાવા છે ગાય દોતા હશે. હું જેવો ડેલીમાં પગ મૂકીશ ને એટલે ભગવાન તો મને ઓળખી જશે અને અક્રૂર કાકા આવ્યા, અક્રૂર કાકા આવ્યા એમ કરીને દોડશે. અને પરમાત્મા જ્યારે દોડતા હશે ને ત્યારે એક લાકડી પડે ને એમ હું ભગવાનના પગમાં પડી જઈશ, લાકડીની જેમ પડી જઈશ. આ પુરુષ મનમાં અનેક વિચાર, અનેક મનોરથ કરતા કરતા આવી રહ્યા છે. વ્રજમાં આવ્યા, સાંજ પડી ગઈ. નંદબાવાને ત્યાં બહાર ચોકમાં સોનાનો રથ ઉભો રાખી દીધો છે. અક્રૂરજી જેવા ઘરમાં આવ્યા, નંદ ભવનના દરવાજા ખોલીને જુએ છે તો ખરેખર નંદબાવા સામે ગાય દોઈ રહ્યા હતા. કૃષ્ણ બળરામ બંને ભાઈઓ નંદબાવાના કંધા ઉપર હાથ રાખી અને બાજુમાં ઊભા હતા. પરમાત્માની દ્રષ્ટિ અક્રૂરજી ઉપર પડી એટલે ભગવાને ત્યાંથી જ સાથ પાડ્યો, અરે અક્રૂર કાકા આવ્યા. પરમાત્મા એમની સામે આમ દોડ્યા અને ખરેખર અક્રૂરજી આમ એક લાકડીની જેમ ભગવાનના પગમાં પડી ગયા છે. જેવા જેવા મનોરથ રસ્તામાં સિદ્ધ કર્યા હતા એ બધા પરમાત્માએ પૂર્ણ કર્યા છે. ઈશ્વર છે. મનોરથ કરવું એ આપણું કામ છે, પણ સિદ્ધ કરવા એ પરમાત્માનું કામ છે. આજે અક્રૂરજીના બધા મનોરથ છે એ સિદ્ધ થયા છે. અક્રૂરજી આમ પગમાં પડી ગયા છે. ભગવાને 2 હાથથી એમને ઊંચા કરી લીધા છે કે કાકા, હજી મારે છતું નથી થવું. આ બધાને હજી ખબર ન પડવા દો કે હું કોણ છું, મને હજી પગે ન લાગતા. અક્રૂરજી આમ ઝડપથી ઊભા થઈ ગયા છે. પછી તો નંદબાવાને ખબર પડી. આંગણામાં ઢોલિયા ઢાળવામાં આવ્યા, ખાટલા ઉપર બંને જણા બેઠા છે, બધી વાતચીત ચાલી રહી છે. બોલો, શેના માટે આવ્યા? અક્રૂરજીએ બધી વાત કરી છે કે બાવા, કંસ સોનાનો રથ લઈ અને તેડવા મોકલે છે, બહુ મોટો યજ્ઞ કરી રહ્યો છે અને આપ ભાગ્યશાળી છો કે આપના બંને દીકરાઓ મુખ્ય મહેમાન તરીકે જઈ રહ્યા છે, એમને નિમંત્રણ છે. નંદબાવા તો બહુ રાજી થયા છે, પણ જશોદામાં રસોડામાંથી જરા આમ ડોકું કાઢી અને આ બધું સાંભળી રહ્યા હતા. એમણે નંદબાવાને પાસે બોલાવ્યા છે કે જરા પાસે આવો તો. નંદબાવા આવ્યા એટલે જશોદામાં એટલું કીધું છે કે જુઓ, મેં કનૈયાને આજ સુધી એક દિવસ માટે મારા આંખની સામેથી દૂર નથી કર્યો. હું કનૈયાને નહીં જવા દઉં. આ રાજકીય પુરુષ છે અને રાજકીય પુરુષ કોઈના ઘરે સ્વાર્થ વગર ક્યારેય પગ મૂકે જ નહીં. આપણા ઘરે શેના માટે આવ્યા છે? નહીં મહારાજ, હું કનૈયાને નહીં મોકલું.
નંદબાવા સમજાવે છે, કરે દેવી એ મુખ્ય મહેમાન તરીકે બોલાવે છે. જુઓ તો ખરા, કોઈ મોટા મોટા રાજવીઓને જે માન નથી મળ્યું એ માન આપણા દીકરાઓને મળવા જઈ રહ્યું છે. અને મારે મારા દીકરાને ગોવાળીઓ નથી બનાવવો, મારે મારા દીકરાને વ્રજનો રાજા બનાવવો છે. જો એ સાથે નહીં આવે તો એને ખબર કેમ પડશે કે એક રાજવીનું જીવન કેવું હોય, એની ચાલઢાલ કેવી હોય, એને ખબર કેમ પડશે? નહીં દેવી, રજા તો આપવી જ પડશે. 2 દિવસનો પ્રશ્ન છે ને, 2 દિવસમાં આવી જશે. જશોદામાં છે એ કમને પણ તૈયાર થયા છે. પછી તો એ રાત્રિ પૂરી થઈ, બીજા દિવસની સવાર થઈ. સવારના જશોદામાં જ્યારે પરમાત્માનો શૃંગાર કરી રહ્યા હતા ત્યારે જશોદામાના મનમાં એમ વિચાર આવ્યો કે જાણે કે હું છેલ્લી વાર કનૈયાનો શૃંગાર કરી રહી છું, જાણે કે હું છેલ્લી વાર કનૈયાને મુકુટ ધારણ કરાવી રહી છું. પરમાત્માનો શૃંગાર કરી લીધો છે. રથ બાર ચોકમાં તૈયાર ઉભો છે. પરમાત્માને બળરામજી તૈયાર થઈ ગયા એટલે જશોદામાં 2 ભાઈઓનો હાથ પકડી અને રથમાં બેસાડવા આવી રહ્યા છે. નંદ ભવનના 9 પગથિયા હતા ને. બળરામજીની કથા છે કે બળરામજી તો આમ સડસડાટ પગથિયા ઉતરી ગયા છે. પણ પરમાત્મા એકાદ 2 પગથિયા ધીમે ધીમે ઉતરે, પાછી પોતાની ગરદન આમ ફેરવીને જશોદા મા સામે જોવે. વળી ભગવાન નીચું જોઈ જાય, વળી એકાદ 2 પગથિયા ઉતરે, વળી જશોદા મા સામે જોવે, વળી આમ નીચું જોઈ જાય. જગતના દરેક માણસને કોઈને કોઈ જીવનનો વસવસો હોય. એકાદ દુઃખ, એકાદ વસવસો તો જીવનમાં આપણને બધાને હોય કે ફલાણી વસ્તુ આપણને જિંદગીમાં ન મળી, દરેકે દરેક વ્યક્તિને. પણ કોઈ જગતના જગદીશ્વરને, ભગવાન શ્રી કૃષ્ણને એમ પૂછે ને કે બોલ જગતના નાથ, તું તો આખા જગતના લેખ લખશ ને, તો જવાબ તો દે કે તારા ભાગ્યમાં પણ જશોદા જેવી માં ક્યાં સુધી હતી? તો પરમાત્માને પણ કબૂલ કરવું પડે કે 11 વર્ષ અને 52 દિવસ સુધી. એનાથી વધારે તો હું એ માને નથી ભોગવી શક્યો. 11 વર્ષ સુધી જ રહી શક્યો. પરમાત્મા નીચું જોવે, મનમાં વિચાર કરીશ કે માં આ જે પગથિયા અત્યારે ઉતરી રહ્યો છું ને, એ જિંદગીમાં પાછો ક્યારેય નથી ચડવાનું. એકવાર આ પગથિયા ઉતરી જઈશ ને, એ બીજી વાર ક્યારેય નથી ચડવાનું. પણ હું લાચાર છું કે આજે હું તને કહી નથી શકતો કે હું હંમેશ માટે જઈ રહ્યો છું. પરમાત્મા ધીમે ધીમે પગથિયા ઉતરી ગયા છે, રથમાં બેઠા છે. ગરડા ગોવાળિયાઓ, નંદબાવા એ બધા પછવાડે ગાડામાં છે. ગ્વાલબાલ સખા ગોપીજનો જ્યારે સામેથી પાણી ભરીને આવી રહ્યા હતા, એમણે નંદભવનની બહાર સોનાનો રથ જોયો. અક્રૂર સારથી તરીકે ભગવાન પછવાડે બેઠા છે. એ ગોપીજનોની જ્યારે દ્રષ્ટિ ગઈ ત્યારે એમને નવાઈ લાગી છે, કરે ભગવાન આપણને છોડીને જઈ રહ્યા છે, આપણને કંઈ જાણ ન કરી, સમાચાર ના આપ્યા અને આમ નામ જઈ રહ્યા છે. નહીં, હવે ન જઈ શકાયો. અરે આપણે ભગવાનને એમ ન જવા દઈએ, એમ થોડા જઈ શકે. એક કામ કરો, માર્ગની આડા સૂઈ જાઓ. અરે રથના પૈડા પકડી લેશ, ઘોડાની લગામ પકડી લ્યો, બાકી ભગવાનને જવા નથી દેવો. એક ગોપી બોલીશ કે બહેનો, બોલતા પહેલા જરા વિચાર તો કરો. પછવાડે ગાડામાં ક્યાંક આપણા ધણી પણ ઊભા છે, ક્યાંક આપણા જેઠ પણ બેઠા છે અને ક્યાંક આપણા સસરા પણ છે. આપણાથી એ નહીં થઈ શકે, એ વ્યવહાર નહીં કરી શકાય. ત્યારે ગોપી બોલી છે કે વાહ રે વાહ, પ્રાણ આપણને છોડીને જઈ રહ્યા છે, જીવ આપણો જઈ રહ્યો છે અને હજી તમને મર્યાદા નડી રહીશ. અરે શાસ્ત્ર તો કહે છે કે આપત્તિ સમયે સતી મર્યાદા નાસ્તી. આપત્તિ આવે ને ત્યારે મર્યાદાને રોવા ન બેસાય, પેલા જીવ બચાવાય. પ્રાણ આપણને છોડીને જઈ રહ્યા છે. બધા આવી અને એકવાર તો રથના પૈડા પાસે ઉભા રહી ગયા છે. પરમાત્મા આ શબ્દો સાંભળી ગયા છે. એમણે નંદબાવાને કીધું છે કે જુઓ બાવા, અમે તો આ સોનાના રથમાં આવી રહ્યા છે.
પણ આપ બધા તો ગાડામાં છો ને, આપને પહોંચવા આમ વાર લાગશે. એક કામ કરો, આપ બધા વહેલા રવાના થાવ, અમે તો પછવાડે આવશી ને તોય વહેલા પહોંચી જશે. બધાને ત્યાંથી રવાના કર્યા છે. બધા ત્યાંથી ચાલ્યા ગયા. હા, કે હવે નંદ ભવનની બહાર ખાલી રથ જ ઉભો છે. ગોપીજનોએ જોયું છે કે બધા ચાલ્યા ગયા, એટલે બધા દોડતા આવી અને માર્ગમાં આડા સૂઈ ગયા છે. કોઈએ લગામ પકડી લીધી, કોઈએ રથના ચક્ર પકડી લીધા છે. આજ બધા ગોપીજનો ભગવાનને મેણા મારે છે કે પ્રભુ આપની રીત કેવી છે. જેમ કોઈ નાનકડું બાળક પોતાના રમકડા કે ઢીંગલાને સાથે લઈને આમ ફરતું હોય, નિશાળે જાય તો આમ ભેગું રાખે ને, રમતું હોય તો ભેગું રાખે ને, રાતના સૂતું હોય તો પથારીમાં એની બાજુમાં જ ઢીંગલું પડ્યું હોય ને, બહુ સાચવે ને. પણ ક્યાં સુધી? તો કે નવું રમકડું ના આવે ત્યાં સુધી. નવું રમકડું આવી જાય ને એટલે પછી જૂના ઢીંગલાનો ઘા કરી દે. કેમ? તો કે હવે નવું આવી. તો હે ઈશ્વર, આપની રીત પણ આવી જ છે ને, એક બાળક જેવી. હવે આપ શહેરમાં પધારી રહ્યા છો તો પછી અમને તો ભૂલી જ જાશો ને. એક ગોપી બોલી છે કે એમ કઈ થોડા જવા દેવાય, એ જીવ છે, આપણા પ્રાણ છે, અમે નહીં જવા દે. એક ગોપી તો ત્યાં સુધી બોલી છે કે ભગવાનને શું કામ મેણા મારો છો? મેણા જ મારવા છે તો પછી આ અક્રૂરને મારો ને, કે જે આપણો જીવ લેવા માટે આવ્યો છે એ અક્રૂરને મેણા મારો. એક ગોપી તો ત્યાં સુધી બોલી કે મને તો ખબર નથી પડતી કે આનું નામ અક્રૂર કોણે પાડ્યું. જો એની ફૈબા મને મળી જાય ને તો હું તો એની જોડે ઝઘડો કરીશ કે આનું નામ અક્રૂર નહીં, આનું નામ ક્રૂર રાખવાની જરૂર છે. આ ક્રૂર છે, જે આપણો જીવ લેવા આવ્યો છે. અક્રૂરજી પછવાડે ફરીને ભગવાનને કહે છે કે પ્રભુ આ બધા મને કાં મેણા મારે, મેં શું કર્યું છે? પણ પરમાત્મા એટલું કહે છે કે કાકા એટલું યાદ રાખજો કે એ ભલે અત્યારે મેણા મારે, પણ તમારા ઘરના પનોતા પુત્રને પોતાના ઘરમાં 11 વર્ષ સુધી જો કોઈ સાચવીને બેઠા હતા ને તો આ ગોપીજનો જ હતા હો. અને બદલામાં કદાચ 2-4 મેણા મારે ને તો ખાઈ લ્યો, તમારે ખાવા પડશે અને હુંય ખાઈ લઈશ, એમાં કઈ મોટી વાત. એ 2-4 મેણા તો મારે જ. પણ પરમાત્માએ ગોપીજનોને પછી જવાબ આપ્યો કે જુઓ, મને યજ્ઞમાં જવાનું નિમંત્રણ મળ્યું છે, સોનાનો રથ લઈને તેડવા આવ્યા છે, કંકોત્રી આવી હોય, નિમંત્રણ આવ્યું હોય, તો મને એટલોય અધિકાર નથી કે હું કોઈના પ્રસંગમાં મહેમાન બનીને જઈ શકું. ગોપીજનો જે માર્ગમાં આડા સૂતા હતા એ બધાને હાશકારો થઈ ગયો, કરે આપણે તો નકામા ભયભીત થઈ રહ્યા. ભગવાન હંમેશ માટે નથી જઈ રહ્યા, ભગવાન તો મહેમાન બનીને જાય છે ને. અને મહેમાન બનીને જાય છે એનો મતલબ કે મહેમાન તરીકે 2 દિવસે, 5 દિવસે, 15 દિવસે, પણ પાછા તો આવશે. મહેમાન કેને કહેવાય? આપણે ત્યાં મહેમાન શબ્દની વ્યાખ્યા છે ને કે મહેમાન કોને કહેવાય? મેં એટલે કે વરસાદ, અને માન એટલે કે જેટલું માન આપણે વરસાદને આપીએ એટલું માન જેને આપવામાં આવે એને મહેમાન કહેવાય. પણ મહેમાનની એક મર્યાદા છે કે મહેમાન તરીકે કોઈના ઘરે ગયા હોય ને તો 1 જ દિવસ રોકાઈ શકાય, 1 દિવસથી વધારે ન રોકાઈ શકાય. કઈ રીતે? તો કે તમે કોઈના ઘરે મહેમાન બનીને જાવ જોઈએ, પહેલે દિવસે તો તમારા માટે લાડુ બનાવે ને, શ્રીખંડ બનાવે ને, બટેકા વડા ને, 2-4 જાતની ચટણીઓ ને, મારાહમ કરીને આગ્રહ કરે, ખવડાવે. પણ પહેલે દિવસે ને, માની લ્યો કે તમે બીજો દિવસે રોકાઈ ગયા તો કે પછી બીજે દિવસે ભાખરી શાક બનાવી નાખે. કાં તો કે હવે મહેમાન જૂના થઈ ગયા, કાલના આવ્યા. અને ત્રીજે દિવસે માની લ્યો કે મહેમાન રોકાઈ જાય તો પછી ત્રીજે દિવસે મહેમાનના હાથમાં શાકની થેલી જ પકડાવી દે, જાઓ કેશોદથી શાક લઈ આવો. 2 દીથિયા ઘરમાં એમને બેઠા છે. જે મારાસમ કરી અને તમને કોળિયા ખવડાવતા હોય એ ત્રીજે દિવસે શાકની થેલી પકડાવી દે.
એક અમારી વાત અલગ છે. 7 દિવસ થયા મગનભાઈ ત્યાં મહેમાન તરીકે બેઠા છે. પણ શું કરીએ ભાઈ, કથા વાંચવાનું કામ છે. 7 દિવસ અમારે ઉતારો રાખવો પડે. પણ મહેમાન તરીકેની જો તમારે આગતા સ્વાગતા માણવી હોય તો એક જ દિવસ કોઈના ઘરે રોકાઈ શકાય, એનાથી વધારે ન રોકાઈ શકાય. આપણે ત્યાં કહેવત છે ને કે પહેલે દિવસે રોકાય એ મહેમાન, બીજે દિવસે રોકાય એ મઈ, અને ત્રીજે દિવસે રોકાય એની અક્કલ ગઈ. 2 જ દિવસથી વધારે ન રોકાઈ શકે. આજ ભગવાને ગોપીજનોને આ શબ્દ કીધા છે કે ભાઈ હું મહેમાન બનીને જાઉં છું, અને મહેમાન બનીને જાઉં છું તો પાછો આવીશ ને. બધા માર્ગમાંથી હટી ગયા છે, બધાના મુખ ઉપર આમ પ્રસન્નતાના ભાવ આવી ગયા છે કે આપણે ખોટા ભયભીત થાય છે. ભગવાન મહેમાન બનીને જાય છે. એ જેવા હટી ગયા એટલે પરમાત્માએ અક્રૂરજીનો ખભો દબાવ્યો છે કે હા કાકા, હવે ઝડપથી રથ હંકારી દો, રસ્તો મળ્યો છે, જાજી વાર નહીં મળે. પરમાત્માનો રથ છે એ બધાથી આમ આગળ નીકળી ગયો છે. પછી તો ગોપીજનોને યાદ આવ્યું છે કે અરે ભગવાન મહેમાન બનીને જાય છે, પણ પાછા ક્યારે આવશે એ પૂછવાનું તો ભૂલાઈ ગયું. પણ પરમાત્મા ગોપીજનોને એક ઔષધિ આપતા ગયા કે હું મહેમાન બનીને જાઉં છું અને પાછો આવીશ. પણ પાછો કયા દિવસે આવીશ એનો જવાબ આખા શ્રીમદ ભાગવતમાં ક્યાંય નથી લખ્યો. હું પાછો આવીશ પણ કયા દિવસે એનો કોઈ જવાબ નથી. જો ભગવાન એમ કહીને ગયા હોત ને કે હું હંમેશ માટે જાઉં છું તો ગોપીજનોએ પોતાના પ્રાણ ત્યાં ને ત્યાં ત્યાગ કરી દીધા હોત. પણ પરમાત્મા જતા જતા એક દવાનો ઘૂંટડો આ બધાને પીવડાવતા ગયા છે કે હું મહેમાન બનીને જાઉં છું, એક દિવસ પાછો જરૂર આવીશ. કયા દિવસે એ નથી બોલ્યા. પછી તો રથ છે વ્રજમાંથી આમ રવાનો થયો છે. વ્રજમાંથી પ્રસ્થાન થયો અને મથુરામાં પ્રવેશ થવાનો હતો. પણ વચમાં યમુનાજી આવે ને, યમુનાજી આવ્યા એટલે અક્રૂરજી મનમાં વિચાર કરી રહ્યા છે કે ભગવાન એમ શું કામ બોલ્યા કે હું મહેમાન તરીકે જાઉં છું? અરે ભગવાન પાછા હવે વ્રજમાં નથી આવવાના, હવે તો ભગવાન મથુરામાં જ રહેવાના છે, તો એમ શું કામ બોલ્યા? ચાલો એક વાતની આજે ખબર પડી ગઈ કે ટાણું આવે ને ત્યારે ભગવાનને ખોટું બોલવું પડે. એક વસ્તુની આજે ખબર પડી ગઈ છે. એ હજી આમ મનમાં વિચાર કરી રહ્યા હતા, એવામાં યમુનાજી આવ્યા છે. એટલે અક્રૂરજીએ રથને થોડી વાર ઊભો રાખ્યો. ભગવાનની સામે જઈને બોલ્યા છે કે જુઓ પ્રભુ, હવે હું પાછો તો અહીંયા ક્યારે આવીશ? યમુનાજી સન્મુખ જ બિરાજીશ. આપ રજા આપો તો હું યમુનાજીમાં જરા સ્નાન કરી લઉં, મારે સંધ્યાવંદન થઈ જશે અને સ્નાન પણ થઈ જશે. ભગવાને કીધું છે કે જરૂર કાકા, અમે અહીંયા બેઠા છીએ, તમે સ્નાન કરી આવો. અક્રૂરજી રથમાંથી નીચે ઉતર્યા. યમુનાજીના પ્રવાહમાં સીધો આમ કૂદકું માર્યો, ડૂબકી મારી અને અક્રૂરજી આમ અંદર આંખું ચોડીને જોવા ગયા તો ભગવાન યમુનાજીના પ્રવાહમાં સામેથી આમ તરતા તરતા આવે. ભગવાન આમ હાથ ઊંચો કરે, કેમ કાકા, કેમ છો? અક્રૂરજીને નવાઈ લાગી છે, કરે હમણાં તો રથમાં બેઠો હતો, સીધો ત્યાંથી ઠેકડો માર્યો. આમ બહાર નીકળીને રથમાં જોવા ગયા તો ભગવાન તો બળરામજી જોડે વાતો કરી રહ્યા છે. અક્રૂરજીને થયું કે તો પછી મને ભ્રમ થયો કે શું થયું? વળી બીજી વાર ડૂબકી મારી. પાછા ભગવાન આમ હાથ ઊંચા કરતા કરતા જલના પ્રવાહમાં સામે આવે, કાકા કેમ છો? વળી અક્રૂરજી બહાર આવે તો પરમાત્મા રથમાંય દેખાય, ડૂબકી મારે તો જલમાંય દેખાય. આમ 2 વાર ડૂબકી મારી, 4 વાર ડૂબકી મારી, આમ કરતા કરતા 7 વાર ડૂબકી મારી. 7 વાર પરમાત્મા રથમાં પણ દેખાય અને સાથે સાથે યમુનાજીના જલમાં પણ દેખાય. પછી તો અક્રૂરજી સ્નાન કરીને બહાર પધાર્યા, પાછા રથમાંય બેઠા, રથને હંકારી દીધો, પણ કંઈ બોલતા નથી, ચૂપચાપ બેઠા છે. ભગવાને અક્રૂરજીને પ્રશ્ન કર્યો, કાકા એક વાતનો જવાબ તો આપો, તમારી ઉંમર કેવડી થઈ? અક્રૂરજીએ કીધું છે કે પ્રભુ, હું નંદબાવા, વસુદેવ, અમે બધા તેવડા છે. અમારા ત્રણેયની વચ્ચે
4-6 મહિનાનો ફેર છે, જાજો કાંઈ ફેર નથી. અમે બધા તેવડા છે. પણ એમ કેમ પૂછો છો? ભગવાને કીધું છે કે એટલા માટે પૂછું છું કે તમે હજી કડે ધડે છો, પણ અમારા નંદ બાવા છે ને એ તો સાવ ખખડી ગયા છે. કાં તો કે જુઓ ને, તમે હમણાં યમુનાજીમાં 7 વાર ડૂબકી મારીને, અમારા નંદ બાવા છે ને એ તો એકાદશીના દિવસે માંડ એક ડૂબકી મારે. પણ એ 1 વાર ડૂબકી મારે ને તો એ અઠવાડિયું, અને તમે 7 વાર ડૂબકી મારી. માટે કહું છું, જો પરમાત્માએ ચતુરાઈપૂર્વક એમ કહી દીધું કે કાકા તમે જે યમુનાજીમાં 7 વાર ડૂબકી મારીને એ મેં જોઈ લીધી છે, મને બધી ખબર છે. અક્રૂરજીએ રથ ઉભો રાખી દીધો છે. અક્રૂરજીએ પરમાત્માની સામે જોઈ અને આમ હાથ જોડી દીધા છે કે બસ પ્રભુ, મારા મનમાં ક્યારની શંકા થતી હતી, મને મારા પ્રશ્નોનો જવાબ નહોતો મળતો, હવે મને એ જવાબ મળી ગયો. હવે મને સમજાઈ ગયું કે જે કનૈયો રથમાં પણ દેખાય અને સાથે સાથે જલમાં પણ દેખાય, એ કનૈયો વ્રજમાં પણ રહી શકે છે અને સાથે સાથે મથુરામાં પણ રહી શકે છે. એ તો ઈશ્વર છે, એક સમયે 2 જગ્યાએ વાસ કરી શકે. પ્રભુ, મારા મનમાં શંકા થતી હતી, મને માફ કરી દો. પછી તો પરમાત્માનો રથ છે, સવારના નીકળ્યા હતા, બપોર થઈ ત્યાં તો મથુરા પહોંચી ગયા છે. વહેલી સવારનો રથ નીકળો, બપોર સુધીમાં તો મથુરા આવી ગયા છે. મથુરાના પાદરમાં જે ઉજ્જડ બગીચો હતો એ બધાનો ઉતારો ત્યાં રાખવામાં આવ્યો છે. અક્રૂરજી છે એ પાછા ભગવાનને હાથ જોડીને કહે છે કે હું કંસને સમાચાર આપી આવું છું પ્રભુ. પરમાત્માએ પણ કીધું છે કે હા, મામાને કહેજો કે ભાણિયાઓ ગામમાં આવી ગયા છે અને કાલ સવારે સમયસર પ્રસંગમાં હાજરી આપી દેશો, જાઓ કહી આવો. હવે આજનો આખો દિવસ એ તો ખાલી હતો, પ્રસંગ તો આવતીકાલે હતો. પેલા ગ્વાલબાલ સખાઈ ભગવાનની ભેગા આવ્યા હતા ને, મનસુખો ને સુબલ ને સ્તોક ને એ બધા ભગવાનની પાસે આવી અને પરમાત્માની ગોળ ગોળ ચક્કર મારવા લાગ્યા છે. કનૈયા, જો પહેલી વાર આપણે મથુરા આવ્યા છે અને નવા ગામમાં આવીએ તો પેલું કામ શું કરાય? ગામમાં ફરવા જવાય ને. ચાલ ને કનૈયા, આપણે એકવાર મથુરા નગરી જોઈ આવીએ તો. બળરામજીએ ઘસીને ના પાડી દીધી છે કે નહીં હો, કેવી વાત કરું છું, આપણે પ્રસંગમાં હાજરી આપવા આવ્યા છે અને જે કામ કરવા આવ્યા છીએ એમાં જ હાજરી આપવાની છે, બીજે ક્યાંય નથી જવાનું. પણ પરમાત્માએ બળરામજીનો આમ હાથ પકડી લીધો છે કે નહીં નહીં મોટા ભાઈ, આજનો જ દિવસ આ બધા મારી ભેગા છે, આવતીકાલથી તો જુદું પડી જવાનું છે અને પાછા જીવનમાં આ બધા ક્યારેય ભેગા નથી થવાના. આજનો દિવસ તો આ બધાનો જે કોઈ મનોરથ હશે ને હું બધા પૂરા કરીશ. અમારા ગ્વાલબાલ છે, આજે જે કહેશે ને એ બધુંય કરવું છે. તમને વાંધો શું છે? બળરામજીએ કીધું છે કે શું વાંધો છે એ કહું. બાવા આપણને ક્યારેય રજા નહીં આપે, જોજે તું. ભગવાને કીધું છે કે હું માંગીશ, તમને એમ લાગતું હોય કે તમે બાજુમાં ઉભા રહ્યો, હું રજા માંગીશ બસ. પરમાત્મા નંદ બાવા પાસે આવ્યા છે. બાવા, આ મારા ગ્વાલબાલ સખા છે ને એને જરા મથુરા નગરી જોવીશ, આપ રજા આપો તો હું બધાને મથુરા ફેરવતો આવું. નંદ બાવાએ તો ઘસીને જ ના પાડી દીધી છે કે અસંભવ હો, હું તને કોઈ દી રજા નહીં આપું. ભગવાને કીધું છે કે વાંધો શું છે? નંદ બાવાએ કીધું છે કે શું વાંધો છે એ કહું. કનૈયા, આ આપણી ગોકુલ કે વ્રજ નથી, આ મથુરા નગરી છે. ભગવાને કીધું છે કે તો? નંદ બાવાએ કીધું છે કે તો શું? અહીંયા કોઈના ઘરમાં છીકે માટલા ટીંગાતા હોય, દહીં દૂધ દેખો અને તમારી બુદ્ધિ બગડી જાય, અને જો અહીંયા ઢોળફોડ કરો ને તો દીકરા કંસ રાજાની નગરી છે, અહીંયા જવાબ દેવો ભારે પડી જાય, હું તમને રજા ના આપું. પરમાત્માએ પણ કીધું છે કે અરે બાવા, ત્યારે તો અમે નાનકડા, હવે તો મોટા થઈ ગયા છે, હવે કઈ આવા તોફાન થોડા કરી. છતાંય નંદ બાવાએ કીધું છે કે નહીં, અને છતાંય જવું હોય ને તો પછી મારી એક શરત છે. ભગવાને કીધું છે કે બોલો. નંદ બાવાએ કીધું છે કે જો વેલાસર પાછા આવી જાજો, રસ્તામાં કોઈ પણ પૂછે કે કોના દીકરા છો
તો હાથ જોડી વિનમ્રતાથી જવાબ આપવાનો, કહેવાનું કે નંદરાયના દીકરા છીએ, વ્રજમાં રહીએ છીએ, ગોવાળી કરીએ છીએ, અમારા ઘરમાં 9 લાખ ગાયો છે. પ્રેમથી જવાબ દેવાનો. ભગવાને કીધું છે કે કબૂલ. એનાથી આગળ નંદબાવાએ કીધું છે કે હજી ઉભા રહ્યો, જાતા પહેલા એક છેલ્લી સૂચના આપી દો. તમે ફરવા જાઓ એની ના નથી, પણ કોઈની પાસેથી કંઈ માગવાનું નહીં. કોઈ કંઈ આપે તો લેવાનું નહીં, કોઈ પણ વસ્તુ ખરીદવાની નહીં. ભગવાન મનમાં વિચાર કરે છે કે કોઈની પાસે માગવાની મનાઈ, કઈ વસ્તુ લેવાની મનાઈ, ખરીદવાની મનાઈ. આમાં લૂંટવાની કલમ તો આડી આવી જ નહીં ને. આપણે ક્યાં માગવું છે, આપણે લૂંટવા જ આવ્યા છીએ આજે. હવે કંઈ થોડો છોડીશું. ભગવાને પણ કીધું છે કે બાબા હજી કંઈ કેવું છે, નહીતર આઈને અહીં હાંજ પડી જાય. નંદ બાવાએ રજા આપીશ. પરમાત્મા ગ્વાલ બાલ સખાને લઈ અને મથુરાના મુખ્ય માર્ગ ઉપર આમ ચાલી રહ્યા છે. સુખદેવજી અહીંથી મથુરાની લીલાનો પ્રારંભ કરી રહ્યા છે. મથુરાની લીલાનો પ્રારંભ કરી રહ્યા છે. પરમાત્મા મથુરાના મુખ્ય માર્ગ ઉપર ચાલી રહ્યા છે. સામેથી બધા દર્શન કરી રહ્યા છે. જે વિસ્તારમાંથી પરમાત્મા પસાર થાય એ વિસ્તારની બધી સ્ત્રીઓ પોતપોતાના ઘરની બહાર આવીને ઊભી રહી જાય છે. પરમાત્મા પસાર થાય, કોઈ ગોપી પોતાના ઘરની અટારીમાં આવીને ઊભી રહી જાય છે, કોઈ બારીમાં, કોઈ ઝરૂખામાં, કોઈ અગાસીમાં, કોઈ ફળિયામાં. બધી સ્ત્રીઓ તો કે આમ ઘરની બહાર આવીને ઊભી રહી ગઈ છે અને બધી એક નજરે પરમાત્માના દર્શન કરી રહી છે. અને ત્યારે એ સ્ત્રીઓના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે કે વારે ધન્ય છે વ્રજની વ્રજાંગનાઓને કે જેણે આ સ્વરૂપને માણ્યું છે. માતુરી સ્ત્રીઓના મોઢામાંથી શબ્દો નીકળાતા ઊંચું પૌરા અહો ગોપ્ય તપઃ કિમચરન મહત. ઊંચું પૌરા, ધન્ય છે વ્રજની ગોપીઓને કે જેણે આ સ્વરૂપને માણ્યું છે. એ સ્ત્રીઓના મોઢામાંથી એમ શબ્દો નથી નીકળાવો કે ધન્ય છે કનૈયાને. ધન્ય કોને? વ્રજની વ્રજાંગનાઓને કે જેણે આ સ્વરૂપને માણ્યું છે. એ માથુરી સ્ત્રીઓ હતી. અને એમ કહેવાય કે આખા ભારત દેશમાં સૌથી વધુ કઈ સ્ત્રીઓની બુદ્ધિમત્તા વખણાય તો કે મથુરાની સ્ત્રીઓની. એ પ્રદેશ જે છે ત્યાંની સ્ત્રીઓની બુદ્ધિ સૌથી વધારે વખણાય છે. જોકે એ તો દ્વારકાધીશ પ્રભુના સમયની વાત હતી. હવે તો આખા ભારત દેશમાં બધી જગ્યાએ તમે જુઓ સ્ત્રીઓની જ બુદ્ધિમત્તા વખણાય છે. હમણાં મહિના દિવસમાં 10મા ધોરણનું રિઝલ્ટ આવશે ને, જરા છાપામાં નામ વાંચી લેજો. પેલા ટોપ 10 વિદ્યાર્થી હોય ને એમાં 1 થી 7માં તો બધી દીકરીઓ જ હશે. દીકરા તો બિચારા 8માં 9માં નંબરે ક્યાંક હોય. આ ભારત દેશની વાત છે. અને આ કોઈ કહેતો નથી. રિઝલ્ટ આવે ને પછી છાપાનો ફોટો મને મોકલજો, ત્યારે કબૂલ કરશો. હવે કોઈ મથુરાની વાત નથી, આખા ભારત દેશની. પણ ત્યાંના સ્ત્રીઓની બુદ્ધિમત્તા તો કે આજની તારીખે વખણાઈશ. પેલા મથુરાના જે ચોબાજી ફરતા હોય ને એ ચોબાજીને તમે પૂછો કે તમે કેટલું ભણ્યા, એટલે તરત કહેશે 5 ચોપડી 8 ચોપડી. અને કોઈ બહુ ભણેલા હશે ને તો એ કહેશે કે નોન મેટ્રિક પાસ. કા મેટ્રિક પાસ હોવા જોઈએ, કા મેટ્રિક ફેલ હોવા જોઈએ, પણ નોન મેટ્રિક પાસ એ હજી મને સમજાતું નથી કે નોન મેટ્રિક પાસ શું. 10 ધોરણ સુધી તો માંડ ભણેલા હોય, પણ તમે પછી એને પ્રશ્ન કરો કે ભાઈ તમારા ઘરવાળા કેટલું ભણેલા, તો તરત કહેશે કે એમ.કોમ થયેલા, એ સીએ થયેલા, એ ડબલ ગ્રેજ્યુએટ થયેલા. આપણને નવાઈ લાગે કે તમે હારા 5 ચોપડી અને તમારા ઘરવાળા ડબલ ગ્રેજ્યુએટ કા? તો એ નિખાલસતાથી કહેશે કે ભાઈ હમકો તો યહી કામ કરના હૈ, અમારે તો આ જ કામ કરવાનું છે, પણ અમે અમારા ઘરની દીકરીઓને ખૂબ ભણાવીએ, ખૂબ ભણાવીએ. ત્યાંની દીકરીઓ ખૂબ ભણે છે. અને એ માથુરી સ્ત્રીઓ કે જે ખૂબ ભણેલી હતી,
જેની બુદ્ધિમત્તા બધી જગ્યાએ વખાણવામાં આવતી, એ માથુરી સ્ત્રીઓના મોઢામાંથી જ્યારે આ શબ્દો નીકળ્યા કે ધન્ય છે આ વ્રજની વ્રજાંગનાઓને કે જેણે આ સ્વરૂપને માણ્યું છે. ઊંચું પૌરા અહો ગોપ્ય તપઃ કિમચરન મહત. આપણે ત્યાં ભક્ત કવિ રસખાનજી થઈ ગયા ને, એ તો રીતસર ગાતા, વ્રજભાષામાં ગાતા. ધની આહિર કી વો છૌહરિયા છછિયાબર છાછ પે નાચ નચાય. પરમાત્મા વ્રજની ગલીઓમાં આટા મારતા હોય, ગોપી પોતાના આંગણે રસોઈ બનાવતી હોય, ભગવાન એના કુબા પાસેથી પસાર થાય એટલે ગોપી એને તરત બોલાવશે, એહી આગચ્છ આગચ્છ, મારી પાસે આવ. ભગવાન એની પાસે જાય. ગોપી ભગવાનને કહેશે, કનૈયા જો મેં સરસ મજાની તાજી તાજી છાશ બનાવીશ. અરે છાશ તો જિંદગીમાં તે ઘણી બધી પીધી હશે, પણ મારા ઘર જેવી છાશ ક્યારેય નહીં પીધી હોય. મીઠી મધુરી છાશ ક્યારેય નહીં પીધી હોય. પરમાત્મા લલચાઈ જશે કે એવી મજાની બનીશ, તો લાવ થોડીક ચાખવા તો દે. ગોપી કહેશે કે હું તને છાશ ચાખવા આપું, પણ બદલામાં તું શું આપીશ? એટલે ભગવાન તુરત પોતાના કમરમાં જે વાસળી ખોસીને બેઠા હોય એ વાસળી એને આપી દે, લે આ વાસળી તું રાખ. ગોપી કહેશે કે મારા વાસળીનું શું કામ, મને કઈ વગાડતા આવડતી નથી. એટલે ભગવાન પોતાના માથા ઉપર જે મયુર પીછ ખોસીને બેઠા હોય એ મોરનું પીછું એને આપી દે કે લે આ મોરનું પીછું રાખ. ગોપી કહેશે કે મારે મોરના પીછાનું શું કરવું? સાંજ પડે છે ને એટલે કેટલાય મોર આવી અને અમારા અગાસીમાં ખેરવી જઈશ. મારી પાસે કેટલાય પીછાશ, મારે મોરનું પીછું નથી જોઈતું. પરમાત્મા કહેશે કે તો પછી તું કે તારે બદલામાં શું જોઈશ? ત્યારે ગોપી કહેતી કે જો હું તને છાશ આપું ને એના બદલામાં તારે મારી સામે થોડીક વાર નાચી દેવું. મને એકવાર થોડી વાર તારું નૃત્ય દેખાડ. અને પરમાત્મા એના આંગણે થઈ થઈ કરી નાચવા લાગ. આપ વિચારજો, ત્રૈલોક્યનો સ્વામી, આખા જગતનો નાથ છે, કે જેનું સામર્થ્ય વર્ણન કરીએ તો જે પોતાની આંખનું ખાલી એક ભવું ઊંચું કરે ને તો ત્રૈલોક્યમાં પ્રલય આવી જાય. એ જેનું સામર્થ્ય છે એ ગોપીના કુબા ઉપર આમ થઈ થઈ કરી નાચતો હોય. અને ગોપી આ નૃત્ય સીધે સીધું ન જોવે, થોડીક વાર જોશે પછી દોડીને રાંધણિયામાં ચાલી જાય, બારણા બંધ કરે અને બારણાની તિરાડમાંથી જોવા લાગે. ભગવાન નાચી લેશે, ગોપીને સાથ પાડશે, ગોપી બહાર આવ, જો મેં નાચી લીધું, હવે તો છાશ આપ. ગોપી દોડતી દોડતી આવે કે લે તે નાચી લીધું, તે બરાબર નાચવાનું શરૂ કર્યું અને મને તો સાસુમાં એ કઢીનો વઘાર કરવા બોલાવી લીધી અને હું તો વઘાર કરવા ગઈ હતી, મેં તારું નાચ જોયું નથી, તો પછી તને છાશ શું કામ આપું? ભગવાન કહેશે કે ચાલ બીજી વાર નાચું છું, બસ હવે સામે ઊભી રહેજો, હવે ક્યાંય જાતી નહીં. એ બે ચાર વાર ભગવાનને નચવી દે અને બદલામાં છાશ કેટલી આપે? છછિયાભર છાછ. એટલે હાથમાં આપણે ઠાકોરજીનું ચરણામૃત લઈને એ વધારે આવ્યો, આ સંકલ્પનું જલ હાથમાં ઉપાડીએ ને એ વધારે હોય, એના કરતા ઓછી છાશ આપે, છછિયાભર છાછ. અને એના માટે એ જગતના નાથને નચવી દે. તો ધન્ય કોને કહેવાય? નાચવા વાળાને ધન્ય કે નચવવા વાળીને ધન્ય? નચવવા વાળીને ધન્ય હોય, નાચવા વાળાને ધન્ય નથી હોતું. આજે માથુરી સ્ત્રીઓ બોલીશ કે ધન્ય છે વ્રજની વ્રજાંગનાઓને કે જેણે આ સ્વરૂપને માણ્યું છે. જ્યાંથી નીકળે કોઈ પરમાત્મા ઉપર ફૂલ અને ચોખા પધરાવે, કોઈ પિલાક્ષત પધરાવે, કોઈ દહીં અને ચોખા પધરાવે, કોઈ કુમકુમ છાટે. જ્યાંથી નીકળે બધા પરમાત્માના દર્શન કરતા જઈશ. એવામાં મનસુખાને નવાઈ લાગી છે, કનૈયા હારા જ્યાંથી નીકળીએ બધા આપણી જ સામે જોવે છે. સુબલ બોલ્યો છે કે આપણી જ સામે જોવે ને, કાં તો કે આપણે બધા ગામડામાંથી આવીએ છીએ, ફાટેલા કેડિયા ફાટેલી પોતડી પહેરી હાગમટે નીકળી પડ્યા, અને આ બધા છે ને એ શેરના સુધરેલા માણસો છે.
એ આપણને જોઈએ ને આપણી મશ્કરી કરતા હશે. જો ગામડિયા ફરવા નીકળ્યા, જો ગામડિયા ફરવા નીકળ્યા. મનસુખાને થયું છે કે એલા તારી વાત સાચી છે, આપણે છી તો ગામડાના, પાછા આપણા કપડા છે ને એ હારા જૂના છે. એવામાં સ્તોક બોલ્યો છે કે આ તો કંસ રાજાએ હારું નિમંત્રણ આપણને છેલ્લી ઘડીએ મોકલ્યું. 5-15 દિવસ પહેલા નિમંત્રણ મોકલ્યું હોત તો 2-4 નવી કપડાની જોડી ન સીવડાવી લે. અરે શહેરમાં આવીએ તો શહેર જેવા થઈને ના આવીએ, પણ લાચાર છીએ કે હારું નિમંત્રણ આગલી રાતે મળ્યું છે. એવામાં મનસુખો બોલ્યો છે એનાથી વધારે લાચારી એ છે ભાઈ કે આ પારકું ગામ છે, બાકી આપણું બાપનું ગામ હોય જોઈએ. અરે કયો એના ઘરમાં જઈ અને મનગમતી કપડાની જોડ ઉપાડી લે, કબાટમાંથી ઉપાડી લે, કોઈ ના ન પાડે. વળી સુબલ બોલ્યો છે બાપનું ગામ તો બાપનું જ કહેવાય ને, પારકું ગામ પારકું જ કહેવાય. આ બધી વાતચીત ચાલી રહી છે. બરાબર એ જ સમયે સામેથી રસ્તા ઉપરથી કંસરાજનો ધોબી ચાલ્યો આવે છે. કપડા ધોઈ, કપડાનો ગાસડો પોતાનો ખભા ઉપર મૂકી અને સામેથી ચાલ્યા આવે છે. પરમાત્માને ધોબી દેખાણો અને ગ્વાલબાલ સખાને પૂછ્યું છે કે તમારે કપડાની ચિંતા છે ને, નવા કપડા જોઈશી, હમણાં મેળ થઈ જશે, એક થોડી વાર ઉભા રહ્યો. પેલો ધોબી જેવો આમ નજદીક આવ્યો એટલે એકવાર તો પરમાત્માએ આમ 2 હાથ જોડ્યા છે, વિનમ્રતાપૂર્વક આમ પ્રશ્ન રજૂ કર્યો છે, કેમ છો ધોબીરાજ? જો અમે બધા મથુરા નગરીમાં ફરવા આવ્યા છે, અમારા 2 ભાઈઓના કપડા તો નવા છે, પણ આજે મારા ગ્વાલબાલ સખા છે ને એના કપડા જરા જૂના છે. તમે તો ધોબીરાજ છો, તમારી પાસે તો સુંદર સુંદર કપડા હોય. એક કામ કરો ને, એક જોડી કપડા બધાને પહેરવા આપી દો ને, અને ચિંતા ન કરતા હો, સાંજ પડશે ને એ પેલા બધા કપડા ધોઈ ઘડી કરી અને તમે કહેશો ને ત્યાં પાછા પહોંચાડી દેશે. પણ એક જોડી કપડા આપી દો ને. બહુ પ્રેમથી વિનમ્રતાપૂર્વક કપડા માગ્યા છે. પણ સામે પણ પાછો કંસ રાજાનો ધોબી હતો ને ભાઈ, એમાં કઈ કેવા પણ હોય. આપણે ત્યાં એક રીત જોવા મળે છે કે મોટો માણસ જે હોય ને એ બહુ વિનમ્ર હોય, બહુ શાંતિથી વાત કરતો હોય, હાથ જોડીને પ્રેમથી આમ ગરદન ઝુકાવીને વાત કરતો હોય. પણ એ શેઠનો જે ડ્રાઈવર હોય ને એ પાછું અભિમાનનું પૂતળું હોય ને કે હું ફલાણા શેઠનો ડ્રાઈવર છું ભાઈ, એ અભિમાનનું પૂતળું હોય. તમે જુઓ, મોટા માણસને અભિમાન ન હોય પણ એના નોકરને બહુ અભિમાન હોય. આપણે ત્યાં કહેવાય ને કે હારી ચા જેટલી ગરમ ન હોય ને એનાથી વધારે કેટલી ધગતી હોય. બારણા જેટલા કડક ન હોય ને મિજાગરા એનાથી વધારે કડક હોય. જોજો, સ્ટોપર વધારે કડક હોય, બારણું ફટ ખુલી જાય, સ્ટોપરને ખોલવામાં વાર લાગે. એમ કંસરાજાનો ધોબી હતો, એ પણ અભિમાનનું પૂતળું હતું. ભગવાને જયારે વાત કરી એટલે ધોબીને ગુસ્સો આવ્યો છે. એને પરમાત્માની સામે જોઈ અને આમ ધુતકારથી કીધું છે કે એ કોની પાસે કપડા માગી રહ્યો છે? તને ખબર છે હું કોણ છું? અરે હું કંસ રાજાનો ધોબી છું અને તું મારી પાસે કપડા માંગશ? ભગવાને હસીને કીધું છે કે તમે તો કંસ રાજાના ધોબી છો ને, હું કોણ છું ખબર છે? અરે હું કંસ રાજાનો ભાણિયો થાવ, એ મારા મામા થાય, માટે કહું છું કપડા તો આપો. એટલે ધોબીને વધારે ગુસ્સો આવ્યો છે. એને ભગવાનનું બાવડું પકડી અને આમ ધક્કો મારી દીધો છે, હડસેલી દીધા છે કે જા જા પેલા જમનાજીમાં જઈને તારું મોઢું ધોઈ આવ. તારા જેવા 575 મથુરાની ગલીઓમાં હવારથી હાંજ સુધી આટા મારતા હોય છે. એટલે કંસ રાજાને મામા કહેતા તને જયારે વિચાર ના આવ્યો? ભગવાનને ધક્કો એવો માર્યો કે ભગવાન પાછા ઓલા ગ્વાલબાલ સખાની માથે જઈને જ પડ્યા. મનસુખાએ ભગવાનને સામા ધક્કા માર્યા છે, જા જા તારા મામાનું ગામ, તારા મામાનો ધોબી. કનૈયા તારી જે કાંઈ આબરૂ છે ને એ બધી વ્રજમાં છે, મથુરામાં તો ટકાની આબરૂ નથી. અહીંયા તો ધોબીએ તને ધક્કા મારે, અહીંયા તો ધોબીએ તને અડસે લીધી. પરમાત્માને ગુસ્સો આવ્યો છે. એને ધોબીને કીધું છે કે જો ભાઈ સાહેબ બાપા કહું છું ને ત્યાં કપડા આપી દેજો, નહીતર મને બીજી રીતથી લેતા આવડે છે.
ધોબીને એટલો ક્રોધ આવ્યો કે ધોબીએ કપડાનો ગાસડો નીચે મૂકી અને એકવાર તો ભગવાનને મારવા માટે દોડ્યો. એટલા વેગથી સામેથી આમ દોડતો દોડતો આવતો હતો. પરમાત્મા આરામથી ઉભા છે. જેવો પેલો સાવ નજદીક આવ્યો, પરમાત્માએ ફેરવીને એક જ તમાચો એવો માર્યો કે પેલો ત્યાં ને ત્યાં શ્રીજી ચરણ પામી ગયો. એક તમાચો એવો માર્યો કે તો લાંબો થઈને સૂઈ ગયો, એ તો ત્યાં ને ત્યાં મરી ગયો. એ જેવો મૃત્યુ પામ્યો એટલે પરમાત્માએ કપડાનો ગાસડો ખોલી નાખ્યો, ગાંઠ ખોલી. બધા ગ્વાલબાલ સખાને કીધું છે કે હા, જેને જેવા ગમે એવા કપડા ઉઠાવી લ્યો, પહેરી લ્યો, ચાલો. અને પછી તો એ કંસ રાજાના કપડા હતા ભાઈ, એમાં કઈ કેવા પણ હોય. ચૂડીદાર, પાયજામોન, મખમલના વસ્ત્ર જુદાન, મલમલના જુદાન, જરીના વસ્ત્ર નોખાન, કિનખાબના વસ્ત્ર જુદાન. એ તો પછી કંસ એક રાજાના કપડા હતા. વસ્ત્ર બહુ સુંદર, બહુ કિંમતી હતું. પણ વાંધો ક્યાં પડ્યો તો કે 8-10 વર્ષના નાના નાના ગોવાળિયા અને 50 વર્ષના કંસ રાજા, કોઈના માપ એક સરખા નથી. એક ગોવાળિયો કનૈયાની સામે આવીને કહે છે, કનૈયા, આ કુર્તા પાયજામા મને બહુ ગમે છે, પણ આના એક પાયચામાં તો હું આખે આખો ઉતરી જાઉં છું. બીજો ગોવાળિયો બોલ્યો છે કે આ જબ્બો મને બહુ ગમે છે, પણ પહેરું છું ને તો આખે આખો ઢકાઈ જાઉં છું. પરમાત્માએ કીધું છે કે જુઓ, મેં તો પેલા ધોબીને તમાચો એવો માર્યો છે કે મને થોડોક થાક લાગ્યો છે. એટલે કામ કરો, હું અહીંયા જરા થાક ખાઈ લઉં, વિશ્રામ લઈ લઉં, મને દેખાડતા જાઓ, ચાલો કોને કેટલા કપડા મોટા થાય છે, હમણાં કંઈક રસ્તો થઈ જશે. પરમાત્મા યમુનાજીના કિનારે આમ જરા કોણી ટેકવી અને વિશ્રામ કરવા લાગ્યા છે. પરમાત્માએ જે જગ્યાએ વિશ્રામ લીધો એ જગ્યાનું નામ વિશ્રામ ઘાટ પડી ગયું છે. આજે તમે ગોકુલ મથુરા ચાલ્યા જાઓ, ત્યાં વિશ્રામ ઘાટ છે ને, જ્યાં પરમાત્માએ કોણી ટેકવીને વિશ્રામ લીધો. ગ્વાલબાલ સખાઓને કહે છે કે ચાલો દેખાડો કોને કેટલા કપડા મોટા થાય છે. પાછા ભગવાન બધાને સલાહ આપશે, આ કપડા તારા ઉપર બંધ બેસતા નથી, તું ફલાણા પહેરી. વળી બીજાને કહેશે આ રંગ તને નથી જામતો, એક કામ કર, ફલાણાને આપી દે. મથુરાના મુખ્ય માર્ગ ઉપર આ બધી ઘટનાઓ ચાલી રહી છે. મથુરાનો મુખ્ય માર્ગ કેવો છે તો કે એક બાજુ યમુનાજીનો કિનારો છે, તો સામેના કિનારા તરફ બધી દુકાનો આવેલી હતી, બજાર આવેલી હતી. સૌથી આગળ બધા દરજીઓની દુકાન લાઈનબદ્ધ હતી. એમાં પાછો એક ઘરડો દરજી સવારના પોરમાં ઓટલે તડકો ખાવા માટે બેઠો. એ આ બધું જોઈ રહ્યો હતો. એને બાકીના બધા દરજીઓને ભેગા કર્યા છે કે એ બધા પાસે આવી જાઓ, પાસે આવી જાઓ. બધા નજદીક આવ્યા એટલે પેલા ગરડા દરજીએ ભગવાનની આખી મંડળીને દેખાડી છે. સામે પેલી મંડળી છે ને, એ મંડળી ગજબની છે. અને એમાં પેલો જે સામડો મોરપીંછ ખોસેલો જરા આડી ગલીએ પડ્યો છે ને, એ બાળક તો વધારે ગજબનો છે. બધાએ પૂછ્યું છે ગજબનો કઈ રીતે? પેલા દરજીએ કીધું છે ખરો થપાટ મારે છે ને ત્યાં માણા માર નાખે છે. જો પેલા ધોબીને એક જ તમાચો માર્યો છે અને હવે એ લાંબો થઈને પડ્યો છે. બીજા દરજીએ કીધું છે કે હવે એ લોકોને કપડા મોટા થાય છે. ત્રીજો દરજી બોલ્યો છે કે તો પછી સાનમાં સમજી જાવ ને ભાઈ, કે ધોબી પછી દરજીનો વારો ચડવાનો જ છે, અને એ આપણા સુધી પહોંચે એના કરતા આપણે જ સામે જઈને ન પહોંચીએ. બધા દરજીઓ એક સાથે હાથમાં ગજ અને કાતર લઈ અને દોડ્યા છે. લાવો લાવો, કપડા મોટા થાય છે, અમે બંધ બેસતા કરી દઈ, આમે અમે નવરાજ બેઠા છીએ, લાવો લાવો. એક સાથે 10-15 દરજીઓ આમ કામે લાગી ગયા છે. ગણતરીની મિનિટોમાં બધા કપડા બંધ બેસતા કરી દીધા છે. બધાને કપડા સુંદર લાગવા લાગ્યા છે. પણ પરમાત્માને દરજીઓનો વ્યવહાર બહુ ગમ્યો છે. ભગવાન બોલ્યા છે કે મેં તમને સામેથી નથી બોલાવ્યા, તમે તમારી મેળે આવ્યા છો. હું બહુ પ્રસન્ન થયો છું. હું તમને આશીર્વાદ આપું છું કે તમે દરજી છો ને, તો આશીર્વાદ આપું છું કે જીવ અને જીવ ત્યાં સુધી સીવ જા. તારો સંચો છે ને ક્યારેય બંધ નહીં થાય, સતત ચાલુ રહેશે. આ પરમાત્માના આશીર્વાદ છે. તમે જોજો,
દરજીનો દીકરો ક્યારેય નવરો બેઠો જ નહીં હોય, એ કાંઈક ને કાંઈક ચાલુ જ હોય, સતત એના પગ આમ પડતા જ રહેતા હોય. એની પાસે કાંઈ કામ ન હોય ને તો એ પોતાનો બુસ્કોટ ફાડી નાખે અને પાછો સીવવા લાગે, પણ એ નવરો ન બેહે, એનો સંચો ક્યારેય નવરો ન હોય. એ પરમાત્માના આશીર્વાદ છે. પછી તો એ ગ્વાલબાલ સખાની સાથે સુંદર વસ્ત્ર પહેરી મથુરાના મુખ્ય માર્ગ ઉપર ચાલી રહ્યા છે. જ્યારે મુખ્ય માર્ગ ઉપર ચાલી રહ્યા હતા ત્યારે મનસુખાએ એટલું કીધું છે, કનૈયા આપણે નવા કપડાં પહેરી લીધા, પણ હવે નવા કપડાં પહેરીને તો કોઈના ઘરે બેસવા જાય તો મજા આવે, બાકી તો આમને માઠા મારીએ છીએ. સુબલે કીધું છે કે આ તો પારકું ગામ છે, અહીંયા બેસવા ક્યાં જશે? પરમાત્માએ યાદ અપાયું છે કે નહીં ઓ ભાઈઓ, એમ ન માનતા કે આ ગામમાં આપણું કોઈ નથી. આપણો મિત્ર ભાઈબંધ જેનું નામ છે શ્રીદામા, સુદામા અલગ અને શ્રીદામા અલગ. સુદામા પોરબંદરમાં ગુરુકુલમાં ભગવાનને મળ્યો હતો, બ્રાહ્મણનો દીકરો હતો. જ્યારે શ્રીદામા માળીનો દીકરો હતો, વ્રજમાં જ રહેતો હતો. પિતા જ્યારે મૃત્યુ પામ્યા હતા ત્યારે દીકરો નાનકડો, ઘરમાં કોઈ જવાબદારી ઉપાડવા વાળું હતું નહીં. ગામના માણસોએ શ્રીદામાને સમજાવ્યું છે કે દીકરા, આપણું ગામ તો નાનકડું છે, અહીંયા ફૂલનો વ્યાપાર એટલો નહીં થાય, એક કામ કર, તું મથુરા નગરી ચાલ્યો જા, મોટું શહેર છે, તારા ફૂલનો ધંધો બરાબર થશે અને તું તારા 2 ટંકનું ગુજરાન તો ચલાવી શકીશ. એ શ્રીદામા માળી હમણાં થોડાક મહિનાઓથી જ મથુરા આવ્યું. ભગવાને કીધું છે કે આપણે શ્રીદામાના ઘરે જઈએ. નાનું શું ઝૂંપડું લઈને બેઠો હતો. પરમાત્મા એના ઝૂંપડામાં પધાર્યા છે. શ્રીદામાના આનંદનો ક્યાંય પાર નથી. અરે મારા આંગણે પરમાત્મા પધાર્યા, રામ આવ્યા છે, ગ્વાલબાલ સખા આવ્યા, આમ રાજીના રેડ થઈ ગયો છે. નાનું એવું ઝૂંપડું, પેલા ગ્વાલબાલ સખા અંદર જઈને બેહી ગયા, ઝૂંપડું આખું પૂરું થઈ ગયું. બધા એકબીજાના આમ ગોઠણ ઉપર ગોઠણ મૂકીને બેહી ગયા છે. પણ શ્રીદામાને સંકોચ એટલો થઈ રહ્યો છે કે કંઈ બોલી નથી શક્યો, આમ નીચું જોઈને બેસી ગયો છે. પરમાત્માને નવાઈ લાગી. ભગવાન એના ખભે હાથ રાખીને બોલ્યા છે કે એલા, અમે તારા ઘરે આવ્યા, એ તને ગમ્યું નથી? પેલા એ કીધું છે કે નહીં નહીં કનૈયા, કેવી વાત કરીશ, તું મારા ઘરે આવ્યો, મોટા ભાઈ મારા ઘરે આવ્યા, આનાથી વધારે સુખ શું પ્રાપ્ત થાય? નહીં, હું બહુ રાજી થયો છું. તો પછી તારા મોઢા ઉપર આનંદ કેમ નથી દેખાતો, પ્રસન્નતા કેમ નથી દેખાતી? શ્રીદામાએ હાથ જોડીને કીધું છે કે શું કામ નથી દેખાતી કહું? ભાઈ, હું જ્યારે વ્રજમાં રમતો ને, સવારના પોરમાં તારા ઘરે બધા ભેગા થતા, અને હું જ્યારે નંદ ભવનમાં રમવા આવતો ને ત્યારે તારી સાથે રમવા પછી મળતું એ પેલા તો જશોદામાં અમારો હાથ પકડી અને રસોડામાં લઈ જાત. સૌથી પહેલા તો અમને કલેવો કરાવતા, નાસ્તો કરાવતા, આખી મીઠાઈની થાળી મારી સામે મૂકી દેતા અને મને પ્રેમથી કહેતા કે દીકરા, તારા ઘરમાં આવી મીઠાઈ રોજ નથી થવાની. તારે જ્યારે પણ કનૈયા સાથે રમવા આવું ને ત્યારે પેલા વહેલા રસોડામાં આવી જાવ, પ્રેમથી નાસ્તો કરવો અને પછી રમવા જાવ. જે જશોદામાએ મને આખી જિંદગી એ મીઠાઈ ભોજન કરાયું, જે જશોદામાએ આખી જિંદગી મને સાચવ્યો છે, એ જ માનો દીકરો આજ પહેલી વાર મારા ઘરે આવ્યો ત્યારે મારા ઘરમાં એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી હું તારું સ્વાગત કરું. અરે મારા ઘરમાં એવા કોઈ પદાર્થ નથી કે જે તને હું ભોજન તરીકે આપીશ. મારું તો ઘર કે તો ઘર અને દુકાન કે તો દુકાન, એ આ ઝૂંપડું જ છે. આ ઝૂંપડાના ઓટલે બેસી અને ફૂલનો ધંધો કરું અને પાછો અંદર ઝૂંપડામાં જઈને સુઈ જાઉં છું. પણ મારી પાસે આજે એવી કઈ વસ્તુ નથી કે જે હું તને આપીશ. પરમાત્માએ પોતાનો બીજો હાથ એના કંધા ઉપર મૂકી દીધો છે. અરે ભાઈબંધ, ચિંતા શું કામ કરશ? તારી પાસે જે વસ્તુ છે ને એ જ વસ્તુ તો લેવા માટે આવ્યા છે. અત્યારે અમને જે વસ્તુની જરૂર છે ને એ બીજા કોઈ પાસે નહીં હોય, તારી જ પાસે હશે.